નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। જે રીતે આમ આદમી પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય આદિવાસી સમાજનું ઘરેણું એવા ચેતરભાઈ વસાવા, જેમનો આજે રોડ શોની અંદર તમામ રેકોર્ડ તોડી નાખ્યા। દોસ્તો, ગુજરાતની અંદર ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવાના રોડ શોની અંદર લાખો લોકોની મેદની ઉમટી પડી અને એ નજારો જોઈને ભારતીય જનતા પાર્ટીના સિંહાસન ડોરી ગયા। ખાસ કરીને ચેતર વસાવાના તો હોશ ઉડી ગયા। દોસ્તો, જે રીતે ચેતર વસાવાના રોડ શોની અંદર જે જનમેદની ઉમટી પડી છે, જોઈને એવું લાગે કે જનતા પણ હવે ઈચ્છે છે કે ઈમાનદાર આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા હવે ધારાસભ્યમાંથી લોક સાંસદ બની અને લોકસભામાં જાય। ત્યારે ચેતર વસાવાના રોડ શોની અંદર જે રીતે જનમેદની ઉમટી પડી છે, અને મારે જનતાને ખાસ કહેવું છે કે જેટલા લોકો ચેતરભાઈ વસાવાની આ રોડ શોની યાત્રામાં ગયા હતા, એ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે અને ચેતર વસાવાને જંગી બહુમતીથી આપણે જીતાડવાના છે। જે રીતે મનસુખ વસાવાએ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહીને જનતાને જે ગાળો ભાંડી છે, અધિકારીઓને જે ગાળો ભાંડી છે, એવા નેતાઓને હવે જાકારો આપવાનો છે। લોકો પણ ઈચ્છે છે કે ભાઈ સારા ઈમાનદાર નેતા આવવા જોઈએ, નહીં કે તૂછલા વેડા કરવાના, મન ભાવે ત્યારે અધિકારીઓને ગાળો આપવાની, કોઈ નેતાઓને ગાળો આપવાની, જનતાને ગાળો આપવાની। આ નેતા છે? આ તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એટલે બધી છૂટ છે। એટલે જે રીતે ચેતર વસાવાની આ રેલીની અંદર જે લોકોએ તડકાને જોયા વગર દોમ ધકતા તાપમાં ચેતર વસાવાના સપોર્ટમાં જે રીતે જનમેદની ઉમટી પડી છે, દોસ્તો, આવો આપણે એની પર એક નજર નાખીએ। તમામ યુવાનો તમારો કિંમતી સમય આપીને આ કાળઝાળ ગરમીમાં પણ સવારથી તમે પોતપોતાના ઘરેથી નીકળીને અહીંયા આવ્યા છો, ત્યારે હું ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવા આજે ઉપસ્થિત તમામ વડીલોનો, તમામ યુવાનોનો, તમામ માતા બહેનોનો, કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓનો, આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓનો, પ્રેસ મીડિયા મિત્રોનો અને જેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરું બંદોબસ્ત આપેલું છે એવા પોલીસ અધિકારી, વહીવટીતંત્રનો, સાથે સાથે મોટી સંખ્યામાં ઢોલ વાજીત્રો લઈને આવેલા તમામ વડીલો, બેન પાર્ટીના તમામ મિત્રો, આજના ઇન્ડિયા ગઠબંધનના આ પ્રસંગમાં આપ સૌ અહીં પધાર્યા છો, દૂર દૂરથી તમે આવ્યા છો, એ બદલ તમારો આભાર માનું છું। સાથે સાથે કાર્યક્રમ મોટો વિશાળ હતો, હજારો લાખથી પણ વધારે જનમેદની જ્યારે અહીંયા ઉપસ્થિત થઈ છે, ત્યારે પીવાના પાણીમાં, જમવાની વ્યવસ્થામાં કે કોઈ પણ અવ્યવસ્થા સર્જાઈ હોય તો અમે તમારી માફી પણ ચાહીએ છીએ, પણ કોઈ પણ કોઈને તકલીફ પડી હોય તો અમે માફી પણ ચાહીએ છીએ, પણ છતાં આજે તમે અમારા માટે દૂર દૂરથી અહીં પધાર્યા છો, ત્યારે આવી જ રીતના તમારો બધાનો સાથ સહકાર મળે, આવી જ રીતના બધાના આશીર્વાદ મળે, બધાની દુઆઓ મળે, એ જ વિનંતી કરીએ છીએ। અને આજેથી ફરી આપણે બધા લાગી જઈએ છીએ પોતપોતાના ગામમાં, પોતપોતાના બૂથમાં, પોતપોતાના તાલુકામાં બધાએ જવાબદારી લઈને હવે લાગીશું અને આ લોકસભાની ચૂંટણી આપણે બધા મહેનત કરીને, આપણે બધા ઉમેદવાર છે એ રીતના આપણે બધા ચૂંટણી લડીએ છીએ એમ કરીને જ આપણે બધા લડીશું, એ વિનંતી પણ તમને કરું છું। ફરી મને કદાચ તમારા ગામમાં અવાય કે નહીં અવાય, તમારા ઘરે અવાય કે નહીં અવાય, ફરી આપણી મુલાકાત થાય કે નહીં થાય, પણ આજેથી હું તમને વિનંતી કરું છું, મારા માટે બધા સમય આપજો। તમે મારા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે તન મન ધનથી મહેનત કરજો। હું 5 વર્ષ સુધી તમે રાતે 12 વાગે પણ મને બોલાવશો તો અમારી ટીમ સાથે 12 વાગે પણ આવી જવા। બસ આ 15 દિવસ તમે સાચવી લેજો, મારા માટે 15 દિવસ તમે સાચવી લેજો, આવનારા 5 વર્ષ હું તમને સાચવી લેવા। તો તમામ મારા જેણે પણ આયોજન કર્યું, આયોજનમાં ખૂબ મહેનત આપી, દૂર દૂરથી તમામ સાથી મિત્રો, નામી અનામી, કોઈનું પણ નામ લેવાનું રહી ગયું હોય, બધાનો આભાર માનીને
વિનમું છું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ તમારો સહકાર, આ તમારા આશીર્વાદ, તમારું સમર્થન, આ તમારા ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ અને આપણે બધા સાથે રહીને પરિવારની જેમ આ ચૂંટણી લડીએ વિનંતી કરું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય મૂળ નિવાસી. ભારત માતા કી જય. તો જે રીતે ચેતર વસાવાએ આવેલી જનતાનો આભાર માન્યો છે, તો હું પણ દરેક જનતાને કહેવા માંગુ છું કે ચેતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવાના છે અને લોકસભામાં મોકલવાના છે, જેથી કરીને આદિવાસી સમાજના જે પ્રશ્નો અત્યાર સુધી ગોથા ખાઈ રહ્યા છે મનસુખ વસાવાના રાજમાં, એ પ્રશ્નોનો ઉકેલ આવે અને આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ આવે. ચેતરભાઈનું પણ આ જ સપનું છે. એટલે જ ભારતીય જનતા પાર્ટીએ ચેતર વસાવા પર ખોટા આક્ષેપો નાખી અને એમને જેલના હવાલે કર્યા હતા. પણ આ એ હીરો છે આદિવાસી સમાજનો, આ એ ઘરેણું છે આદિવાસી સમાજનું કે કોઈ પણ સંજોગે ઝૂકવા માટે તૈયાર નથી. હવે આ દ્રશ્ય જોઈને મનસુખભાઈ વસાવાએ કદાચ મનોમન નક્કી કરી લીધું હશે કે હવે મારી જીત કોઈ પણ સંજોગોમાં થવાની નથી. કારણ કે જે રીતે ચેતરભાઈની રેલીમાં જનતા ઉમટી પડી છે, દ્રશ્ય જોઈને ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો હલી ગયા છે. દોસ્તો, વિડીયો વધુમાં વધુ શેર કરો, ખૂબ શેર કરો, જેથી કરીને દરેક લોકો જાગૃત બને અને ઈમાનદાર આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા ચેતર વસાવાને જંગી બહુમતીથી જીતાવીએ.